કુકરમુંડામાં આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં રેલી યોજી મામલતદાર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બિરસા મુંડા ચોકથી શરૂ થયેલી રેલીમાં સામાજિક આગેવાનો, વડીલો, યુવાનો તથા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તાપી જિલ્લાના કુકરમુંડામાં બિરસા મુંડા ચોકથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી બિરસા મુંડા ચોકથી બસ સ્ટેશન થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી। રેલીમાં ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। રેલી તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિને સંબોધીને કુકરમુંડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ચેતરભાઈ વસાવા સહિતના લોકો સામે થયેલી કાર્યવાહી અંગે રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય તપાસ અને સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી। ચેતરભાઈ વસાવાને જેલ મુક્ત કરવા માટેની માંગણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન કુકરમુંડા તાલુકાના પ્રમુખ રવિભાઈ નાનસિંહભાઈ વસાવા અને સંગઠન મંત્રી નીતિન વસાવેની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ પોતાના પ્રશ્નો અને માંગણીઓને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી। સર્વર પાડવી, તાપી। આજરોજ અમે સૌ આદિવાસી સમાજ અને અન્ય સમાજના સૌ આગેવાનો અમારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન, જિલ્લા પંચાયત સભ્ય ગિરધનભાઈ, અમારા કુકરમુંડા તાલુકા પ્રમુખ રવિભાઈ તથા સૌ અન્ય આગેવાનો આજે અમે કુકરમુંડા તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ચેતરભાઈ વસાવા જે આપણા ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય છે અને જે રીતે આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર હોય, અન્યાય હોય, શિક્ષણનો પ્રશ્ન હોય કે પછી વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્ન હોય કે પછી નકલી ઓફિસ હોય કે ગુજરાતમાં કોઈ પણ જે યોજના આવે સરકારી કોરિડોર હોય કે ડેમનો પ્રશ્ન હોય કે પછી અંકલેશ્વર, ભરૂચ કે પછી વલસાડ, વાપી, જીઆઈડીસીમાં કોઈ મજદૂરોનો પ્રશ્ન હોય, ચેતરભાઈ વસાવા આખા ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થાય ત્યાં જઈને પછી ન્યાય માટે આંદોલન કરે છે અને ન્યાય અપાવે છે। એના માટે જ કરીને ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને ખોટો કેસ કરીને એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે। તો અમે સૌ આજે ભેગા થઈને કુકરમુંડા મામલતદાર સાહેબને રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે એમની જે સજા કરવામાં આવી છે તે માફ કરવામાં આવે, કેમ કે ગુજરાતમાં આવી રીતે લોકો માટે લડનાર નેતાઓને ખોટી રીતે કેસ કરી જેલમાં પૂરવામાં આવશે તો પછી ગુજરાતમાં લોકોમાં અવિશ્વાસ સરકાર તરફે વધતો હશે। એટલે અમારે રાષ્ટ્રપતિ મહોદયની ખાસ એ જ વિનંતી છે કે ચેતરભાઈ વસાવાના જે સજા કરી છે એને માફ કરવામાં આવે।